નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. રેવન્યુ હેલ્પમાં આજે આપણે વાત કરવાના છીએ એનઆરઆઈ પ્રોપર્ટી સિક્યુરિટી. એનઆરઆઈ પ્રોપર્ટી સિક્યુરિટી એના માટે છે કે તમે અવારનવાર પેપરોમાં વાંચતા હશો કે વિદેશ રહેતા લોકોની જમીન અજાણ્યા લોકોએ પચાવી પાડી અથવા કાવતરું કરીને લઈ લીધી, આ થઈ ગયું તે થઈ ગયું, અથવા ડમી સાઇન ઓન પેપરો રજૂ કરી અને એન્ટ્રી પડાવી દીધી. હવે ઘણા વર્ષો પહેલાં જ્યારે અહીંથી વિદેશ જવા આવવાનું બહુ સરળ હતું ત્યારે ઘણા લોકો અલગ અલગ ડોક્યુમેન્ટના આધારે વિદેશ વયા ગયા, એનો પરિવાર સાથે ત્યાં સેટલમેન્ટ થઈ ગયા. હવે અહીંયા એની જમીનો પડી છે, તો અમે એવા લોકો અથવા તો અત્યારે હાલમાં ત્યાં રહી છે ને અહીંયા પ્રોપર્ટી પોતાની પડી છે, તો એ લોકો શું કરે છે, અહીંયા કોઈને બી વાવવા આપે અને અમુક જે તત્વો હોય એ લોકો આવી જમીન ઉપર મીટ માંડીને બેઠા હોય. એટલે એ લોકો શું કરે છે, આવી પ્રોપર્ટીને ધ્યાનમાં રાખી અને આવા કિસ્સાઓની અંદર એ પોતાની જાતે કંઈક ને કંઈક ખેલ કરતા હોય, દસ્તાવેજ કરી નાખે, એન્ટ્રી પડાવી નાખે અથવા ડમી પાવરના આધારે દસ્તાવેજ કરે. હવે જ્યાં સુધીમાં પેલા માલિકને ખબર પડે અમેરિકા અથવા તો વિદેશમાં રહેતા હોય ત્યાં, તો એ લોકો ત્યાંથી પછી અહીંયા આવે, અહીંયા બધું કાર્યવાહી કરે, પછી આવવા જવાના ખર્ચા, પછી અહીંયા આવ્યા પછી કંઈક માથાકૂટ થાય અથવા તો બોલાચાલી બાધાબાધી થાય તો એને પાસપોર્ટ જપ્ત થઈ જવાની શંકા, અથવા એ લોકોએ પોતે પોતાની પ્રોપર્ટી દર્શાવી ન હોય સરકારને, એટલે એ પણ થોડી ઘણી બીક હોય. આવા ઇસ્યુને કારણે આ લોકોની પ્રોપર્ટીમાં આવા ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે. તો અમે રેવન્યુ હેલ્પ પ્રોગ્રામ છે એની અંદર અમે એનઆરઆઈ પ્રોપર્ટી સિક્યુરિટીનો એક આખો કોન્સેપ્ટ ચાલુ કરી રહ્યા છીએ. આની અંદર કેવું છે કે તમારી પ્રોપર્ટી માનો કે ગુજરાતમાં ગમે ત્યાં છે, આણંદમાં છે, સુરતમાં છે, કોઈ પણ જિલ્લામાં છે, કચ્છ, ભુજ છે, તો તમારે એક સબસ્ક્રિપ્શન લેવાનું છે જે $40-50 હશે, વાર્ષિક સબસ્ક્રિપ્શન. આની અંદર અમે શું કરીએ છીએ કે તમારી જે પ્રોપર્ટી છે, મતલબ જમીન છે અથવા પ્રોપર્ટી જે કાંઈ છે, એનું અમે તમને દર 15 દિવસે એક મેલ કરીએ છીએ 7/12 દર 15 દિવસે, એટલે મહિનામાં 2 થયા, એટલે 12 મહિનામાં તમને 24 વખત 7/12 મળે લેટેસ્ટ. હવે આ 7/12ની અંદર માનો કે કોઈ ચેન્જીસ થઈ રહ્યો છે, કે કોઈ વારસાઈ પડી રહી છે, વિલ છે અથવા નોંધ પડી રહી છે, XYZ ફેરફાર થઈ રહ્યો હોય, તો અમે તમને તરત ઇન્સ્ટન્ટ જાણ કરીએ કે ભાઈ આમાં આ ફેરફાર થઈ રહ્યો છે, તો તમે આ કરાવી રહ્યા છો. તમે કહો ના, નથી કરાવી રહ્યો, તો અમે અહીંના જે અમારા લોકલ એડવોકેટ હશે એ એડવોકેટને આધારે અમે એને અટકાવવાની કાર્યવાહી ચાલુ કરી દઈશું. ઇન બિટવીન એ સમયગાળા દરમિયાન તમે આવી અને જોઈ લ્યો કે ભાઈ આ ખોટી રીતનું છે, તો તમે FR કરી શકશો અને આખો પ્રોગ્રામ ટૂંકમાં થયા પહેલાં, જે પાણી આવ્યા પહેલાં પાળ બાંધવી જેને કહેવાય, આ એવો આખો પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બીજું, દર 3 મહિને તમને એક વિડીયો મળશે, ત્યાં તમારી પ્રોપર્ટી ઉપર જઈ અમારો વ્યક્તિ લાઈવ વિડીયો કોલથી તમારી પ્રોપર્ટીનું સર્વે કરાવશે. ત્રીજું, એ પ્રોપર્ટીની અંદર એક સાઇનબોર્ડ મૂકવામાં આવશે. સાઇનબોર્ડની અંદર અમારો નંબર હશે, જેથી કરીને તમને કોઈ ઘડીએ ડિસ્ટર્બ ન કરે, શું કરવું છે ન કરવું. અમારો નંબર હશે, કારણ કે તમે અમારા ક્લાયન્ટ છો, અમે તમારી એજન્સી છીએ, તો એજન્સીનું બોર્ડ ત્યાં મારેલું છે. એટલે કોઈ પણ આવા વ્યક્તિ જે લેભાગુ તત્વોની વાતમાં આવીને, લાલચમાં આવીને જમીન ખરીદવાની કોશિશ કરતા હોય, તો પહેલાં સાઇનબોર્ડમાં જે નંબર જોઈને, એડ્રેસ જોઈને પહેલાં અમારો કોન્ટેક્ટ કરશે કે સમથિંગ ફલાણા ભાઈ જે અમેરિકા રહે છે એને આ જમીન વેચવી છે. એટલે અમારી પાસે ડેટા હશે, અમે કહીશું ના, નથી વેચવાની, તમને કોણે કીધું. એટલે એનાથી આ ફાયદો થશે. એટલે સાઇનબોર્ડ, બીજું દર 15 દિવસે તમને એની ડોક્યુમેન્ટ મેલ ઉપર, અને દર 3 મહિને વિડીયો દ્વારા તમને લાઈવ પ્રોપર્ટી દેખાડવામાં આવશે. આ વસ્તુ માટે $50 મહત્ત્વના નથી, $50 તો સામાન્ય કહેવાય એ લોકો માટે. પણ જ્યારે આવો બનાવ બની જાય ને ઇન્સ્ટન્ટ તમારે આવવું, વકીલ રાખવા અને XYZ કરવું, એના કરતાં તો એકદમ નોર્મલ છે. એવું નથી જરૂરી કે NRI લોકો જ આની લાભ લઈ શકે. માનો કે અહીંયાથી શિફ્ટ થઈ ગયા હોય ગુજરાતથી બીજે, બોમ્બે અથવા તો બીજા રાજ્યોની અંદર, હૈદરાબાદ, અને એની પ્રોપર્ટી અહીંયા પડી છે અને ઘણા સમય પછી ખબર પડે કે અમારી પ્રોપર્ટી તો આવું થઈ ગયું છે, તો એવા લોકો પણ આનો લાભ લઈ શકે. એના માટેનું ફી ધોરણ પણ અલગ પ્રકારનું છે. એટલે આનો લાભ ખાસ દરેક લોકો લે રેવન્યુ હેલ્પ દ્વારા, તો સારું પડશે. અને તમારા ગામડાઓની અંદર, માનો કે જે ગુજરાતના જે ગામની અંદર આ વિડીયો દ્વારા મારો મેસેજ પહોંચે છે, એ ગામમાં કોઈ પણ જમીન લેવે કે એનું કામ કરતા હોય અને એના પાસે ડેટા છે કે ભાઈ અમારા ગામમાં કુલ આટલા NRI લોકો છે, તો એનો એક ડેટા નંબર અથવા લઈ અને અમને મોકલો. અમે એને આખો આ પ્રપોઝલ મોકલાવશું બાય મેલ અથવા તો વોટ્સએપ ઉપર. પ્રપોઝલના આધારે એ તમારો કોન્ટેક્ટ કરશે
અને જેના થ્રુ આપણે એને આ સુવિધા આપશું. બરાબર. આ જે એનું સબસ્ક્રિપ્શન ફી છે એની અંદર જે તે ગામના વ્યક્તિ જે હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે કે એની જમીનની દેખરેખ એણે રાખવાની, એના બદલામાં એને વળતર મળશે. માનો કે કોઈ યુવાન છે આવું કામ કરે છે, એના ગામની અંદર આવા 15 NRIની પ્રોપર્ટી છે, તો એને એક ફિક્સ ઇન્કમ હોય. બરાબર, કે ભાઈ દર 2-3 મહિને એક વખત એને આંટો મારવાનો છે, તો એને અમુક પૈસાની વળતર મળતું હોય છે. તો આ કાર્ય બહુ સારું છે. આની અંદર બધા જોડાવ અને લોકોને સુધી આ મેસેજ પહોંચાડો, જેથી કરીને આવી વસ્તુ થતી અટકે. જય હિન્દ, જય ભારત.